કોઈ પણ દેશ પાખંડ, અંધવિશ્વાસ કે ધર્મથી આગળ નથી વધી શકતો, પરંતુ આગળ વધે છે બહુ સારા શિક્ષણથી, અભ્યાસથી અને સારા મહાન વૈજ્ઞાનિકોથી, વિજ્ઞાનીઓની મહાન શોધોથી। દોસ્તો, મહત્ત્વ માણસનું નથી હોતું, પણ માણસના સારા સ્વભાવનું હોય છે। ઘણા માણસો થોડોક જ ટાઈમ તમારી જોડે રહેતા હોય છે તો પણ તમારું દિલ જીતી લેતા હોય છે, એક પલમાં તમારું દિલ જીતી લેતા હોય છે, અને ઘણા માણસો આખી જિંદગી તમારી પાસે રહે છે પરંતુ તમારું દિલ નથી જીતી શકતા। એટલે ભાઈઓ, માણસનું મહત્ત્વ નથી પણ તેના સારા સ્વભાવનું મહત્ત્વ છે। માણસ ખરાબ ત્યારે જ બને છે જ્યારે તે સારો હોય છે ને, ત્યારે બધા તેના સારાપણાનો, તેના ભોળપણનો, તે ખૂબ સારો હોય છે ને તેનો લાભ ઉઠાવે છે, અને જ્યારે તે કંટાળી જાય છે ને લોકોથી, તેના સારા હોવાનો લાભ ઉઠાવે છે, તેમનાથી જ્યારે કંટાળે છે ને ત્યારે તે માણસ ખરાબ બનવા પર ઉતરી આવે છે અને ખરાબ બની જાય છે।